હેલો ગાઈસ, વેલકમ ટુ ધ રિયલ ગુરુઝ. અગાઉ આપણે ટોપ 50 MCQઝનો પાર્ટ 1 આપણે જોયો. આજે આપણે જોવાના છીએ ટોપ 50 MCQઝ પાર્ટ 2, જેમાં હવે આવનારી ગવર્મેન્ટની જે કોમ્પિટિશન એક્ઝામ્સ છે તેમાં આવી શકે તેવા બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ સોલ્યુશન સાથે પ્લસ ગુજરાતી ટ્રાન્સલેશન સાથે મૂકેલા છે. તો આવો જોઈએ. નંબર વન ઇઝ આઈ ડોન્ટ માઇન્ડ બ્લેન્ક ગોઈંગ આઉટ સો લેટ. મને આટલા મોડે રાત્રે બહાર જવામાં કોઈ વાંધો નથી. મેં હમણાં કહ્યું આઈ ડોન્ટ માઇન્ડ ગોઈંગ આઉટ સો લેટ. આન્સર આપેલો છે, રેડમાં ટીક કરેલું છે ગોઈંગ. તો મિત્રો, માઇન્ડ શબ્દ જે છે એના બે મિનિંગ છે. માઇન્ડ શબ્દ જ્યારે નાઉન તરીકે યુઝ થયો, જેમ કે આપણે એવું કહીએ કે યોર માઇન્ડ ઇઝ વેરી ગુડ, તો માઇન્ડ એટલે મગજ, મન. તમારું મગજ બહુ જ સારું છે, પણ એ નાઉન કહેવાય. યોર માઇન્ડ ઇઝ ગુડ. અહીંયા મિત્રો આઈ ડોન્ટ સાદું વર્તમાનની વાત છે, ડોન્ટ આપ્યું છે, તો આઈ ડોન્ટ માઇન્ડ એટલે માઇન્ડ અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયું છે. મિત્રો, માઇન્ડ ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે તેનું ગુજરાતી એનો અર્થ થાય છે વાંધો હોવો. તો અહીંયા વાત એ કરે છે કે આઈ ડોન્ટ માઇન્ડ, મને વાંધો નથી. પછી બ્લેન્ક છે આઉટ સો લેટ. તો મિત્રો, તમે નોટ ને પેન લઈને બેઠા હો તો તમે ખાસ નોટ કરી લો, અંદર નોંધ કરી લો કે માઇન્ડ જ્યારે ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે તેના પછી જો વર્બ મૂકવાનું હોય, જેમ કે અહીંયા વાત કરી છે ગો ક્રિયાપદની, તેમાં વર્બ પ્લસ આઈએનજી મતલબ આઈએનજી લગાડવું કમ્પલસરી છે. તો આન્સર થશે આઈ ડોન્ટ માઇન્ડ ગોઈંગ આઉટ સો લેટ. નંબર 2, વેન આઈ ફિનિશ માય ગ્રેજ્યુએશન નેક્સ્ટ યર આઈ બ્લેન્ક યર ફોર 3 years. ટ્રાન્સલેશન જોઈ લઈએ. જ્યારે આવતી સાલ હું મારું ગ્રેજ્યુએશન પૂરું કરીશ ત્યારે હું અહીં 3 સાલથી રહેતો હોઈશ. તો મિત્રો, ટેન્સ તમે કાળ ખાસ શીખેલા હોવા જોઈએ. તમને 12 ટેન્સીસ નોલેજ હોવું જોઈએ. તમારી પાસે જો 12 ટેન્સીસ નોલેજ નથી તો આપણા ઓલ ટેન્સીસના MCQઝમાં ધ રિયલ ગુરુ ચેનલ ઉપર તમને મળી જશે ટેન્સીસ. તો અહીંયા કયો ટેન્સ છે નક્કી કરવા માટે અહીંયા કોઈ ખાસ તો કીવર્ડ નથી આપ્યો. એક કીવર્ડ છે ફોર. આઈ બ્લેન્ક હિયર ફોર 3 years. હવે તમને ખ્યાલ છે કે સિન્સ અથવા ફોર આપ્યો હોય ત્યારે કોઈ પણ ચાલુ પૂર્ણકાળ હોઈ શકે. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો અહીંયા આન્સર છે ડી, શેલ હેવ બીન લિવિંગ. હવે કેવી રીતે નક્કી કર્યું કે શેલ હેવ બીન લિવિંગ મતલબ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ છે. તો આગળ જુઓ મિત્રો, વેન આઈ ફિનિશ માય ગ્રેજ્યુએશન નેક્સ્ટ યર એટલે વાત કરી છે કે જ્યારે હું નેક્સ્ટ યર મારું ગ્રેજ્યુએશન પૂરું કરીશ. અહીંયા એક વસ્તુ એ પણ યાદ રાખો, વેન આઈ વિલ ફિનિશ કે વેન આઈ શેલ ફિનિશ ઇટ ઇઝ નોટ પોસિબલ. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આપણે લખ્યું છે વેન આઈ ફિનિશ, પણ નેક્સ્ટ યર આપ્યું છે જેથી આપણને ખ્યાલ આવી જાય છે કે વાત ભવિષ્યની છે. તો જ્યારે હું આવતી સાલ મારું ગ્રેજ્યુએશન પૂરું કરીશ ત્યારે હું અહીં 3 વર્ષથી રહી રહ્યો હોઈશ. એટલે લોજિક અહીંયા એ છે કે 2 વર્ષ થઈ ગયા છે અને ત્યારે આ વાક્ય આ વ્યક્તિ બોલી રહ્યા છે કે 2 વર્ષ તો થઈ ગયા છે અને જ્યારે આવતી સાલ હું મારું ગ્રેજ્યુએશન પૂરું કરીશ ત્યારે હું અહીંયા 3 વર્ષથી રહી રહ્યો હોઈશ. ઓલરાઇટ, સો આન્સર છે ડી. નેક્સ્ટ છે 3, આઈ વિશ આઈ બ્લેન્ક અ બિલિયનેર. તો વાત કરી છે અહીંયા હાઇપોથેટિકલ સ્ટેટમેન્ટની. રાઈટ, તમે જે વિચારો છો કલ્પનાવાળા વાક્યો એની જ વાત કરું છું. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પણ આ રીતનું આઈ વિશવાળું સેન્ટેન્સ એટલે બ્લેન્ક મૂકેલી છે. તો આઈ વિશ આપ્યું હોય અને ત્યાર પછી આઈ આપ્યો હોય, હી, સી, ઇટ કે કોઈનું નેમ આપ્યું હોય, પણ એના પછી જ્યારે અહીંયા આન્સર મૂકવાનો આવે છે ત્યારે શક્યતાઓ એકચ્યુઅલી 2 જ છે મિત્રો, વર અથવા હેડ. આઈ વિશ આઈ બ્લેન્ક અ બિલિયનેર. કાશ હું એક કરોડપતિ હોત. મિલિયનેર હોય તો લખપતિ હોત. એટલે અહીંયા વાત એક કલ્પના કરી છે, ફેન્ટસી, તરંગની વાત છે. અહીંયા ખરેખર વ્યક્તિ છે નહીં. તો આઈ વિશ આઈ બ્લેન્ક અ બિલિયનેર. તો 2 આન્સર તમારા માઇન્ડમાં રાખવાના જ આવા ટાઈમે, મતલબ 2 ઓપ્શન્સ કે વર અથવા હેડ, એ 2માંથી જ આન્સર હોય. હવે અહીંયા નક્કી કેવી રીતે કરવું કે હેડ આવશે કે વર? તો ગુજરાતી તો મેં પહેલાં પણ દરેક વિડીયોમાં બોલું છું ફ્રેન્ડ્સ કે સેન્ટેન્સ જુઓ છો તેનું ટ્રાય કરો ટ્રાન્સલેશન કરવાનું. હવે અહીંયા ટ્રાન્સલેશન આપ્યું છે, એક્ઝામમાં નહીં આપ્યું હોય તો ટ્રાન્સલેશન કરવાનો ટ્રાય કરીએ. આપણે કે આઈ વિશ આપ્યું હોય તો યાદ રાખી દો કે કાશ, કદાચ, શાયદ મેં એક બિલિયનેર હોતા. કાશ હું એક કરોડપતિ હોત. એટલે અહીંયા આઈ સાથે વર્બ ફિક્સ
જવાબ સેટ થાય છે, પણ તમે અહીંયા આઈ હેડ લગાડો તો મિનિંગ થોડોક પાસે હોત એવું થઈ જશે. કાશ મારી પાસે એક કરોડપતિ હોત, તો એ લોજિકલી સેટ નથી થતું. દેટ ઇઝ વાય ધી એન્સર વિલ બી આઈ વિશ આઈ વર. યાદ રાખજો, આઈની સાથે મને પણ ખ્યાલ છે, તમને પણ ખ્યાલ છે કે આઈની જોડે ભૂતકાળમાંની વાત કરવી હોય તો વોઝ આવે. આઈની જોડે વર તો કદી આવતો હશે, પણ આ રીતના કલ્પનાવાળા વાક્યોમાં આઈ વિશ તમે જોઈ લીધું. વર ઇઝ ધ રાઇટ આન્સર. નંબર 4, બ્લેન્ક આઈ વોઝ ટાયર્ડ આઈ કુડ નોટ ગેટ અપ અર્લી. કારણ કે હું થાકેલો હતો, હું સવારે વહેલા ના ઉઠી શક્યો. તો તમને ખ્યાલ છે બીકોઝ એટલે કારણ કે થાય. બે વાક્યો વચ્ચે ફોર આવે છે ત્યારે કારણ કે મિનિંગ નીકળે છે. એઝ એટલે કારણ કે. સો અહીંયા આન્સર સેટ થયો જ નથી, સોનું મિનિંગ થાય છે તેથી, એટલે કે ધેર ફોર. હવે તમને એમ થાય કે ABC ત્રણમાંથી આન્સર રાઈટ કઈ રીતે શોધવો, કારણ કે ત્રણેયનો મિનિંગ થાય છે કારણ કે. તો ડરને की कोई बात नहीं है. નો ફિયર વેન આઈ એમ હિયર. બ્લેન્ક આઈ વોઝ ટાયર્ડ. વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા આપી દીધી છે. ટ્રાન્સલેશન કરવા જઈએ છીએ તો ગુજરાતી એવું થાય છે કે કારણ કે હું થાકેલો હતો, મતલબ કારણ આગળ આપી દીધું છે અને પછી ઘટના પાછળ આપી છે કે હું વહેલા ના ઉઠી શક્યો. તો મિત્રો નોટ કરી લો પ્લીઝ કે વાક્યની શરૂઆતમાં જ્યારે આન્સર મૂકવાનો હોય કારણ કે માટે ત્યાં આપણે બીકોઝ મૂકી ના શકાય. બીકોઝ બે વાક્યોની વચ્ચે આવે. અહીંયા એઝ વાક્યની શરૂઆતમાં એઝ જ વપરાય કારણ કે એનો મિનિંગ હોય ત્યારે. અને સિન્સ પણ આવી શકે છે મિત્રો. સિન્સ બે વાક્યોની વચ્ચે કારણ કે તરીકે આવી શકે છે અને વાક્યની શરૂઆતમાં પણ અહીંયા સિન્સ આપેલો નથી. દેટ ઇઝ વાય યોર આન્સર વિલ બી સી. તમારો આન્સર હશે સી અને છે જ અહીંયા એઝ રેડમાં તમે જોઈ શકો છો. નંબર 5, બ્લેન્ક બિંગ ગુડ લુકિંગ નોબડી લુક્સ એટ હર. તેણીની સારી દેખાતી હોવા છતાં કોઈ તેની સામું જોતું નથી. તો બીકોઝ ઓફ એટલે ને કારણે, વિથ અ વ્યૂ ટુ ના હેતુથી, ઇન્સ્ટેડ ઓફ ને બદલે અને ઇન્સ્પાઇટ ઓફ જે આપણો આન્સર છે. ઇન્સ્પાઇટ ઓફ એટલે હોવા છતાં કે તેમ છતાં, અને નીચે બ્રેકેટમાં ડિસ્પાઇટ પણ લખેલું છે. ફ્રેન્ડ્સ, ઘણા મિત્રોને કન્ફ્યુઝન થતું હોય છે કે ડિસ્પાઇટમાં ઓફ આવે તો આન્સર છે ડિસ્પાઇટ, પછી ક્યારેય ઓફ ના આવે. ડિસ્પાઇટ એટલે જ ઇન્સ્પાઇટ ઓફ. તો અહીંયા ઇન્સ્પાઇટ ઓફથી આપણે વાક્ય બોલી જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ બિંગ ગુડ લુકિંગ, ગુડ લુકિંગ હોવા છતાં નોબડી લુક્સ એટ હર. અને જો અહીંયા ઓનલી ડિસ્પાઇટ આપ્યું હોત તો તમારો આન્સર ડિસ્પાઇટ થાત. આ રીતે વાક્ય બને, ડિસ્પાઇટ બિંગ ગુડ લુકિંગ નોબડી લુક્સ એટ હર. તેની સારી દેખાતી હોવા છતાં કોઈ તેની સામે જોતું નથી. ઓલરાઇટ, now we will see next number 6. I cannot come to play blank my homework is finished. મારું ઘરકામ પૂરું ના થાય ત્યાં સુધી હું રમવા નહીં આવી શકું. મિત્રો એક્ઝામમાં મેં કીધું એમ ટ્રાન્સલેશન નહીં આપ્યું હોય એટલે તમારે અત્યારથી જ દરેક ઇંગ્લિશનું જે પણ સેન્ટેન્સ કે બ્લેન્ક તમે જુઓ છો એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં, કે ભાઈ તમે હિન્દી ફોલો કરો છો તો હિન્દીમાં પણ એનું ટ્રાન્સલેશન કરવાની આદત યુ હેવ ટુ ડૂ ઇટ. તમારે આદત પાડવી જ પડશે. અહીંયા છે આઈ કેનોટ કમ, હું આવી નહીં શકું. ટુ પ્લે એટલે રમવા. અને પછી બીજી વાત કરી છે માય હોમવર્ક ઇઝ ફિનિશ્ડ, હોમવર્ક પૂરું કરવામાં આવશે ત્યાં સુધી. હવે તમને એમ થાય કે વાક્ય હકાર લાગે છે, પણ મિત્રો અન્ટિલ જે બે વાક્યોનું જોડે છે કન્જંક્શન, જેનો મિનિંગ થાય છે જ્યાં સુધી નહીં ત્યાં સુધી, એટલે કે જ્યાં સુધી હોમવર્ક નહીં પૂરું કરવામાં આવે ત્યાં સુધી હું આવી શકીશ નહીં. એટલે આન્સર છે અન્ટિલ. 7, મિસ્ટર રેડી ઇઝ બ્લેન્ક યુનિયન લીડર. આર્ટિકલ્સ વિશે તમે જાણો છો, એક લમસમ માહિતી એવી છે કે ભાઈ એ ડેફિનેટ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ એટલે કે ધ, ચોક્કસ, જે ચોક્કસ વસ્તુઓ કે વ્યક્તિ તો કોઈ પણ સ્પેસિફિક બાબત માટે ધ વાપરીએ છીએ. અને ઇનડેફિનેટ અનિશ્ચિત આર્ટિકલ બે છે, એ અને એન. હવે તમને ખ્યાલ છે કે એન સ્વર આગળ આવે છે. એન એપલ, એન આઈડિયા, એન અમ્બ્રેલા. હવે અમ્બ્રેલામાં યુ છે, એન આવ્યો. અહીંયા પણ યુનિયનમાં યુ છે, અ આવ્યો. તો રીઝન છે ફ્રેન્ડ્સ એનો ઉચ્ચાર. યુનિયન શબ્દને અનિયન નથી બોલાતું, યુને આપણે યુ જ સાઉન્ડ કરીએ છીએ. યુનિયન લીડર, યુનો યુ જ ઉચ્ચાર થયો. હવે એને તમે લખશો તો યુ લખશો, યુવરાજ લખવું હોય તો વાય યુ આવે, એટલે કે વ્યંજન છે વાય. અહીંયા આનો ઉચ્ચાર વ્યંજન કોન્સોનન્ટ સાઉન્ડ પરથી થાય છે. સ્વર એટલે વોવેલ. તો અહીંયા ઉચ્ચાર પ્રમાણે ય એટલે કે વાય આવે છે, એન્ડ દેટ ઇઝ વાય આન્સર વિલ બી એ. નંબર 8, આઈ વિશ આઈ બ્લેન્ક ધી એન્સર.
આપણે આગળ વાત થઈએ, મેં તમને વાત કરી આઈ વિશ પછી જે પણ આઈ આપ્યો હોય, હી સી ઇટ જે પણ સબ્જેક્ટ તરીકે મૂક્યું હોય, બે જ આન્સર મેં તમને યાદ રાખવાના કહ્યા હતા કે આઈ વિશ પછી આઈ વર આવી શકે, આઈ વિશ પછી આઈ હેડ આવી શકે. તો હવે આઈ વિશ પછી આઈ વર તમે વિચારતા હોય તો ગુજરાતી એવું થાય કે કાશ હું જવાબ હોત, એટલે વર અહીંયા આવે નહીં અને વર આપ્યું પણ નથી. તમને એમ થાય કે હેડ મૂકીએ આપણે, તો આઈ વિશ આઈ હેડ ધી આન્સર, કાશ મારી પાસે જવાબ હોત. આ હજી લોજિકલી લાગે છે કે હેડ આન્સર આવી શકે, પણ અહીંયા ઓપ્શન જુઓ, નો, ન્યૂ, હેડ નોન, વોઝ નોઈંગ, એ રીતના ઓપ્શન્સ છે, એટલે હેડ આપ્યું નથી. તો હવે તમને એમ થાય કે અહીં તો વર્બ આપ્યું છે, નો એટલે જાણવું, ઓળખવું. તો આવા કેસમાં શું કરવું? તો ફ્રેન્ડ્સ યાદ રાખો, આઈ વિશવાળું વાક્યમાં હેડ કે વર કોઈ કારણસર આન્સર ત્યાં ઓપ્શન જ નથી કે સેટ નથી થતા. સો ઇન ધેટ કેસ જે પણ વર્બ આપ્યું હોય એનું V2 વર્બ 2 એટલે કે સિમ્પલ પાસ્ટ પ્રમાણે જ આન્સર ટીક કરવાનું રહેશે. એટલે આન્સર થશે આઈ વિશ આઈ ન્યૂ ધી આન્સર, કાશ હું જવાબ જાણતો હોત. ઓલરાઈટ, નેક્સ્ટ વી વિલ સી નંબર 9. આઈ બ્લેન્ક ટુ દિલ્હી એટ 10 AM ટુમોરો. કાલે સવારે 10 વાગે હું દિલ્હી જઈ રહ્યો હોઈશ. મતલબ અહીંયા ડ્રાઇવિંગની વાત કરી છે, એટલે હું ડ્રાઈવ કરીને જઈ રહ્યો હોઈશ. તો અહીં તો ટ્રાન્સલેશન આપેલું છે એટલે આપણે સમજી ગયા કે ભાઈ કન્ટિન્યુઅસ ફ્યુચરની વાત છે. પણ આમાં કીવર્ડ કયો છે? ક્યાંથી ખ્યાલ આવે કે આ કન્ટિન્યુઅસ ફ્યુચર ચાલુ ભવિષ્યકાળનું વાક્ય છે? તો મિત્રો ધ્યાનથી આ સવાલને ફરીથી જુઓ. આઈ બ્લેન્ક ટુ દિલ્હી એટ 10 AM ટુમોરો. ઓનલી ટુમોરો આપ્યું હોત તો આપણા માઇન્ડમાં સિમ્પલ ફ્યુચર આવત કે કાલે હું જઈશ, પણ આવતીકાલમાં પણ સ્પેસિફિક આપી દીધો છે સમય કે 10 AM, એટલે આવતીકાલે સવારે 10 વાગે મારી આ ક્રિયા ચાલુ હશે દિલ્હી સુધી ડ્રાઈવ કરવાની, જેથી ખ્યાલ આવી જાય છે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે. તો આન્સર થશે આઈ શેલ બી ડ્રાઇવિંગ ટુ દિલ્હી એટ 10 AM ટુમોરો. નંબર 10. રોનક ગોટ બ્લેન્ક ફર્સ્ટ ક્લાસ. અગેન આર્ટિકલ. આર્ટિકલના મિત્રો ઝીણા મતલબ સ્મોલ બહુ જ એવા નિયમો છે કે અહીંયા લાગે, અહીંયા ઝીરો આર્ટિકલ્સ ના લાગે. આપણે આર્ટિકલ્સનો વિડીયો પણ ધ રિયલ ગુરુઝ જે આપણી ચેનલ છે એના પર ઝીરો આર્ટિકલ્સનો વિડીયો પણ મૂકેલો છે. ફ્રેન્ડ્સ એવી 28 જગ્યાઓ છે, 28 રૂલ્સ જેને કહેવાય જ્યાં આર્ટિકલ નથી લાગતો, એ એન્ડ ધ કોઈ આર્ટિકલ ના આવે. એટલે એ તમે ખાસ વોચ કરી લેજો અને શીખી લેજો, કાં તો નોટ ડાઉન કરી લેજો. એમાં એક રૂલ છે અહીંયા ફર્સ્ટ ક્લાસ. મિત્રો 1 એટલે 1, ફર્સ્ટ એટલે પહેલું, પ્રથમ. રોનકને પ્રથમ ક્રમાંક કે પ્રથમ નંબર મળ્યો, પહેલો નંબર મેળવ્યો એણે. તો જ્યારે અહીંયા ફર્સ્ટ શબ્દ છે એ ફર્સ્ટ શબ્દને ઓર્ડિનલ કહેવાય છે. સંખ્યા બે જાતની હોય, કાર્ડિનલ અને ઓર્ડિનલ. કાર્ડિનલ સંખ્યાવાચક જેમાં 1 2 3 4 5 6 એ રીતે લખાય કે બોલાય, અને ઓર્ડિનલ નંબર એટલે ક્રમવાચક, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, આ ઓર્ડિનલ નંબર કહેવાય. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એવા ઓર્ડિનલ નંબર હોય તેની આગળ આર્ટિકલ મૂકવાનો હોય તો ઓલવેઝ ધ આર્ટિકલ આવે. નંબર 11. હી સેડ ટુ હિઝ ફેમિલી ગુડ બાય. તેણે તેના ફેમિલીને કહ્યું ગુડ બાય, આવજો, કે એને વિદાય આપી ફેમિલીને. તો 4 ઓપ્શન્સ આપ્યા છે મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. આપણે ઇનડાયરેક્ટમાં જે એનું ફેરવવાનું હોય એનો રાઇટ આન્સર શોધવાનો છે. તો અહીંયા સી જે છે રેડમાં ટીક કરેલું જ છે, પણ સમજીએ કે અહીંયા કેમ બાકીના 3 ઓપ્શન ના આવ્યા. તો ફર્સ્ટ છે હી ટોલ્ડ હિઝ ફેમિલી ગુડ બાય. તો ગુડ બાય છે એ ફ્રેન્ડ્સ જેમ આપણે શુભેચ્છા દર્શક વાક્યો આવે છે હેપી બર્થડે તો વિશ્ડ મૂકીએ છીએ, એમ ગુડ બાય કે બાબાય લખ્યું હોય તો ઇન ધેટ કેસ વિદાય આપવાની વાત છે એટલે એના માટે એક ફિક્સ ક્રિયાપદ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં, BID, બીડ. બીડ ફેરવેલ પણ કહેવાય છે અથવા ઓનલી બીડ. બીડ એટલે બોલી લગાવી અને બીજું વિદાય આપવી. અને બીડનું જે વર્બ 2 હોય સાદો ભૂતકાળ તે છે બેડ, BADE. તો આન્સર અહીંયા સેડ ટુનું ટોલ્ડ કે વિશ્ડ નથી કરવાનું, વિશ શુભેચ્છા પાઠવવા માટે હોય. અહીંયા થોડી દુઃખની વાત છે, અલવિદા કહેવાનું છે, એટલે હી બેડ ફેરવેલ અથવા હી બેડ ગુડ બાય ટુ હિઝ ફેમિલી, એ રાઇટ આન્સર રહેશે. નેક્સ્ટ વી વિલ સી નંબર 12. Who was the first to go into blank space? And 13 છે I wanted to sit in the car but blank space was not enough.
તો ફ્રેન્ડ્સ તમને એમ થાય કે 12 અને 13 સાથે કેમ બોલી ગયા સર? તો અહીંયા વાત છે બંનેમાં સ્પેસ શબ્દ છે જ્યાં આર્ટિકલ મૂકવાનું છે આપણે. હવે સ્પેસના બે મિનિંગ થાય છે. જે રેડમાં લખેલું છે આપણે રેડ માર્કમાં, સ્પેસ એટલે અવકાશ. નંબર 12ની અંદર વાત છે અવકાશમાં જવાવાળો પહેલો માણસ કોણ હતો? તો ફ્રેન્ડ્સ જ્યારે પણ સ્પેસ શબ્દ પ્રયોજાયો હોય તેની આગળ આર્ટિકલ મૂકવાનો હોય અને એમાં પણ એ જે સ્પેસ શબ્દ પ્રયોજાયો છે જેનો મિનિંગ અવકાશ એવો થતો હોય તો ઇન ધેટ કેસ નો આર્ટિકલ વિલ બી ધ રાઇટ આન્સર. આર્ટિકલ કોઈ નહીં આવે. પરંતુ જ્યારે વાત કરી હોય સ્પેસ શબ્દનો ઉલ્લેખ થયો છે પણ એ સ્પેસ એટલે જગ્યા એવો પણ મિનિંગ થાય છે. આપણે નહીં કહેતા થોડી સ્પેસ આપો, કાં તો અહીં થોડી સ્પેસ ઓછી છે, હું બેસી નહીં શકું. આવા જ વાક્ય લઈ લો ને કે આઈ વોન્ટેડ ટુ સીટ ઇન ધ કાર. મારે કારમાં બેસવું હતું, હું બેસવા માંગતો હતો પણ જગ્યા પૂરતી ન હતી. તો અહીંયા સ્પેસ એટલે અવકાશ કે બ્રહ્માંડની વાત નથી, એટલે અહીંયા પ્રોપર જગ્યાની વાત છે. તો ઇન ધેટ કેસ કોન્સેપ્ટ કયો સંદર્ભ છે એ જોવાનો અને પછી જ આપણે ત્યાં ધ કે પછી નો આર્ટિકલ જોવાનું કે ભાઈ અહીંયા સ્પેસ છે. જેમ કહ્યું અહીંયા ભૂતકાળમાં જ છે આખું વાક્ય, મારે બેસવું છે પણ કોઈ જગ્યા, કોઈ ચોક્કસ જગ્યાની જ વાત કરી છે કે મારે બેસવું છે પણ જગ્યા ત્યાં પૂરતી ન હતી. દેટ ઇઝ વાય જ્યારે કોઈ વસ્તુ ચોક્કસ થઈ જાય છે, ચોક્કસ વસ્તુની વાત હોય છે ત્યારે ધ મૂકવો કમ્પલસરી હોય છે. 14 છે હિઝ આંટી ઇઝ મેકિંગ ટી બ્લેન્ક બ્રેકફાસ્ટ. તેની આંટી ટી બનાવી રહી છે, ચા બનાવી રહી છે બ્રેકફાસ્ટ માટે કે બ્રેકફાસ્ટમાં. આપણે પૂછીએ છીએ કે ભાઈ સવારના નાસ્તામાં શું છે, એટલે આપણે ગુજરાતીના માઇન્ડમાં શું થાય, આપણે ગુજરાતીઓની એક આદત હોય કે સીધું જે વાક્ય છે મગજમાં ગુજરાતી એનું ઇંગ્લિશ ઠોકી ગાલો. એટલે પણ એવું ના થાય યાર. વાત કરી છે બ્રેકફાસ્ટમાં, ભલે કે બ્રેકફાસ્ટમાં શું છે, કે અહીંયા વાત કરી છે કે આંટી બ્રેકફાસ્ટમાં કે બ્રેકફાસ્ટ માટે ટી બનાવી રહી છે. બટ વી હેવ ટુ ફોલો ધ બ્રિટિશર્સ. લેંગ્વેજ ઇંગ્લિશ એમની છે, ઇંગ્લેન્ડના લોકોની. એન્ડ દે હેવ મેડ ધ રૂલ. એમણે રૂલ બનાવ્યો છે કે ભાઈ બ્રેકફાસ્ટ હોય કે પછી ડિનરની વાત હોય તો આપણે એવું ના કહેવાય કે ડિનરમાં શું બનાવ્યું છે, વોટ હેવ યુ કુકડ ઇન ધ ડિનર. ફોર જ આવે, ફોર ડિનર, ફોર બ્રેકફાસ્ટ, ફોર લંચ. ઓલરાઇટ, સો અહીંયા આન્સર રહેશે ફોર. નાઉ વી વિલ સી નંબર 15. રામ ઇઝ બ્લાઇન્ડ બ્લેન્ક વન આઈ. રામ એક આંખથી અંધ છે. 4 ઓપ્શન્સ પણ આપેલા છે, બાય, ઓન, ઓફ, ઇન. આવા ટાઈમે મિત્રો બે શક્યતા છે, કાં તો તમને રૂલ ખ્યાલ હોવો જોઈએ કે પછી તમે એ રૂલ વિશે ક્યાંક કંઈક થોડુંક પણ આ બ્લાઇન્ડ પછી ઓફ આવે શું આવે એવું તમે ક્યાંક કોઈ હિન્ટ કે કંઈ તમને અણસાર હોવો જોઈએ. બિકોઝ ઇંગ્લિશ લેંગ્વેજ એ રીતની છે કે ત્યાં કોઈ પણ વર્બની પાછળ કયું પ્રેપોઝિશન વાપરવું કે કોઈ વર્ડની પાછળ કયું પ્રેપોઝિશન વાપરવું એવા પ્લેન્ટી ઓફ પુષ્કળ નિયમો છે. તો અહીંયા કોઈ પણ વ્યક્તિ એક આંખથી અંધ છે કે બે આંખથી, તો માઇન્ડમાં થી એટલે ફ્રોમ આવશે. અહીંયા ફ્રોમ ઓપ્શન હોત કે ના હોત પણ ફિક્સ આન્સર છે ઓફ. એટલે રામ ઇઝ બ્લાઇન્ડ ઓફ વન આઈ. 16 અને 17 ઓલમોસ્ટ મળતા આવે છે. ઇફ યુ બ્લેન્ક રેગ્યુલર યુ વુડ હેવ પાસ ધી એક્ઝામ. અને 17 પણ સમથિંગ લાઈક દેટ. હેડ યુ બ્લેન્ક રેગ્યુલર યુ વુડ હેવ ગોટ થ્રુ ધી એક્ઝામ. જો તમે નિયમિત રહ્યા હોત તો તમે એક્ઝામ પાસ કરી દીધી હોત. બંનેનું ટ્રાન્સલેશન સેમ છે. હા, વાક્યોની ગોઠવણ થોડી અલગ છે પણ બંને સેમ મિનિંગ દર્શાવે છે. તો જોઈએ 16માં છે ઇફ યુ પછી બ્લેન્ક. તો મિત્રો ઇફનો નિયમની વાત છે. ઇફ એવું કન્જંક્શન છે, બે વાક્યોને જોડે છે. ઇફના ટોટલ 4 રૂલ્સ છે જેનો વિડીયો આપણે નેક્સ્ટ MCQ શોર્ટ રૂલ પ્લેલિસ્ટમાં અપલોડ કરવાના છીએ. તો ઇફ પછી યુ સબ્જેક્ટ આપેલો છે તો ત્યાર પછી જ્યારે પણ પરફેક્ટ પાસ્ટ આપેલું હોય, પરફેક્ટ પાસ્ટ એટલે પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ PP, તો ત્યાર પછીનું વાક્ય હોય હંમેશા પરફેક્ટ મોડલ ઓક્સિલરીનું હોય, જે અહીંયા આપેલું છે વુડ હેવ પાસ્ટ. પરફેક્ટ મોડલ ઓક્સિલરી પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. હવે બેમાંથી એક આપ્યું એટલે બીજું મળી જાય. તો અહીંયા પાછળ પરફેક્ટ મોડલ ઓક્સિલરી વુડ હેવ પાસ્ટ આપેલું છે, એના લીધે જ ઇફની પછીનું જે આ યુ પછી જે વર્બ મૂકવાનો છે એ જે વાક્ય છે યુ રેગ્યુલરવાળું, એમાં હેડ પ્લસ PP જોઈએ. તો
તો 4 ઓપ્શનમાં હેડ પ્લસ જે બીનું પીપી બીન આપેલું છે, સો દેટ ઇઝ વાય ડી ઇઝ ધ રાઇટ આન્સર. જો તમે રેગ્યુલર રહ્યા હોત, ઇફ યુ હેડ બીન રેગ્યુલર, યુ વુડ હેવ પાસ ધી એક્ઝામ. તમે એક્ઝામ પાસ કરી દીધી હોત. 16નું જ કોપી છે. 17 ખાલી એક રીત બતાવે છે કે એક્ઝામમાં આ વાક્ય છે ઇફ યુ વાળું 16 નંબરનું, એ આ રીતે પણ પૂછાઈ શકાય. 17માં આપ્યું છે એ રીતે. તો જો ઇફ યુ હેડ બીન આવ્યો આન્સર 16માં, તો ઇફ યુ હેડ બીન, તો એમાંથી આપણે પકડો ઇફ યુ હેડ, ઇફ રિમૂવ કરી દીધો છે અહીંયા, અને યુ પછી હેડ હોય, એ બંને શબ્દોને આપણે ઉલટાવી દેવાના છે. તો યુ હેડનું ઊંધું થાય હેડ યુ, અને બીન તો હતું જ આપણે 16 નંબરમાં ઇફ યુ હેડ બીન, તો યુ હેડનું ઊંધું કર્યું હેડ યુ. બીન અહીંયા જે આન્સર છે જ ડી આન્સર છે બીન, રેડમાં ટીક કરેલું. તો વાક્ય બને છે હેડ યુ બીન રેગ્યુલર યુ વુડ હેવ ગોટ થ્રુ ધી એક્ઝામ. આપણે ખાલી પાસની જગ્યાએ એનું સામાન્યથી મૂક્યું છે ગોટ થ્રુ. ગેટ થ્રુ એટલે પાસ થઈ જવું, સિદ્ધિ મેળવવી, સફળતા મળવી. તો વાક્ય આખું બને છે હેડ યુ બીન રેગ્યુલર. જો ગુજરાતી તો એ રીતે જ થશે, ઇફને જેમ જ જો શબ્દ બોલવો જ પડશે, શરતી વિધાન છે. હેડ યુ બીન રેગ્યુલર, જો તમે રેગ્યુલર રહ્યા હોત તો તમે એક્ઝામમાં પાસ થઈ ગયા હોત. નેક્સ્ટ વી વિલ સી નંબર 18. હી હેડ ધ બુક વિચ આઈ વોન્ટેડ બ્લેન્ક હી ડિડન્ટ ગીવ મી. હી હેડ ધ બુક, તેની પાસે બુક હતી, વિચ કે જે આઈ વોન્ટેડ, હું ઈચ્છતો હતો કે મારે જોઈતી હતી. પછી છે ખાલી જગ્યા, હી ડિડન્ટ ગીવ મી, લાસ્ટ વાક્યનું મિનિંગ થાય છે તેણે મને આપી નહીં. તો અહીંયા ઓપ્શન્સ જોઈ લઈએ. યેટ, સ્ટીલ, એ એન્ડ બી બોથ, અને ઇન્સ્પાઇટ ઓફ. યેટ સ્ટીલ તેમ છતાં, છતાં પણ. ઇન્સ્પાઇટ ઓફ એનો મિનિંગ પણ થાય છે તેમ છતાં, છતાં પણ. તો કન્ફ્યુઝન થાય કે આન્સર કેવી રીતે સિલેક્ટ કરવો. તો મિત્રો યાદ રાખો, બે વાક્યો વચ્ચે તમે જ્યારે બટ મૂકો છો કે આઈ એમ ગુડ બટ નો બડી ટોક્સ ટુ મી, હું સારો છું પણ બધા મારી સાથે વાત નથી કરતા. આઈ વર્કડ વેરી હાર્ડ, મેં ખૂબ જ મહેનત કરી, બટ આઈ ફેઇલ્ડ, પણ હું ફેલ થયો. તો બસ બટની જગ્યાએ તમે બે વાક્યોની વચ્ચે યેટ અથવા સ્ટીલ મૂકી દો એટલે વાક્ય વિરોધાભાસ, કોન્ટ્રાડિક્શનવાળું, કોન્ટ્રાસ્ટવાળું થઈ ગયું. અહીંયા ફરીથી આપણે એવું હોય તો યેટ અને સ્ટીલ બંને વારાફરતી બોલીને જોઈએ કે હી હેડ ધ બુક વિચ આઈ વોન્ટેડ યેટ હી ડિડન્ટ ગીવ મી. મારે જોઈતી હતી એ બુક એની પાસે હતી, તેમ છતાં એણે મને ના આપી. અને હી હેડ ધ બુક વિચ આઈ વોન્ટેડ સ્ટીલ હી ડિડન્ટ ગીવ મી. બંને આન્સર સેટ થઈ શકે છે, પણ ઇન્સ્પાઇટ ઓફ પછી વર્બમાં આઈએનજી જોઈએ ફ્રેન્ડ્સ. અહીંયા તો વચ્ચે બ્લેન્ક છે અને પછી તરત સબ્જેક્ટ હી આપ્યું છે, હી ડિડન્ટ ગીવ મી. દેટ ઇઝ વાય આન્સર છે આપણો સી. એટલે યેટ ને સ્ટીલ એ બી બંને સેટ થઈ શકે છે. 19 છે બ્લેન્ક યુ ઇટ, કોમા બ્લેન્ક લોંગર યુ વિલ લીવ. આવી બે બ્લેન્ક આવે વચ્ચે કોમા હોય તો 99.99% ડબલ કમ્પેરિઝનનું જ વાક્ય હોઈ શકે. તો જોઈએ, ધ મોર યુ ઇટ, જેટલું વધારે ખાશો, ધ લોંગર યુ વિલ લીવ. તમને એવું લાગશે કે ભાઈ ઓ ક્યારે આ બંને વાક્યની શરૂઆતમાં ડબલ કમ્પેરિઝનમાં ધ હોય જ, પહેલું જ એ આન્સર છે ભેંસ ગઈ પાણી મેં. અરે પહેલાં લોજિક પ્રિન્ટ જોવું પડે ને વાક્યમાં. તમે ગ્રામર પ્રમાણે રૂલ જુઓ કે ઓકે સેટ થાય છે આ જ આન્સર છે, પણ એનું ગુજરાતી કરો. વાત શું કરી છે અહીંયા, જેટલું વધારે ખાશો એટલું લાંબુ જીવશો એવી વાત નથી. લોજિક દોડાવો થોડું. સાયન્સ ભણ્યા છો કે નહીં? જેટલું ઓછું ખાશો એટલું વધારે લાંબુ જીવશો તમે. એ ગુજરાતી તો જુઓ અંદર. તો બીજા નંબરમાં છે ધ લેસ અને એ, એટલે એ તો આવે નહીં, ડબલ કમ્પેરિઝનો બંને બ્લેન્કમાં ધ આવે. સીની અંદર પણ ધ મોર આપ્યું છે, જે મોર તો આમે નહીં આવતું ને અ આપ્યું છે. પણ ડી જુઓ, ધ લેસ યુ ઇટ, લિટલનું થાય છે કમ્પેરેટિવ રૂપ લેસ. જેટલું ઓછું ખાશો, ધ લેસ યુ ઇટ, ધ લોંગર યુ વિલ લીવ, એટલું વધારે લાંબુ જીવશો. તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે ડબલ કમ્પેરિઝન, બેવડી તુલના, બે બાજુ સરખામણી થઈ રહી છે. તો ત્યાં બંને ધ જોઈએ અને અહીંયા લોજિક પ્રમાણે લિટલનું લેસ વાળો આન્સર ટીક કરવાનો હતો. લોંગર તો આપેલું છે. 20 યોર બ્રધર ઇઝ ગુડ બ્લેન્ક ઇંગ્લિશ. તમારો ભાઈ ઇંગ્લિશમાં સારો છે. આપણું ગુજરાતીઓની દેશી પદ્ધતિ આપણને ખબર જ છે કે ભાઈ
माँ आयु એટલે ઈન મૂકી દો. हमारे लिए सबसे महान माँ होती है. અરે અહીંયા પણ માં મધરની વાત નથી. ઇંગ્લિશ માં સારો છે. એનું ફ્રેઝ કરશો ને તમે ઇંગ્લિશમાં તો ગુડ એટ આવે છે. સબ્જેક્ટની આગળ એટ મૂકવો કમ્પલસરી છે. યોર બ્રધર ઇઝ ગુડ એટ ઇંગ્લિશ આવશે. વિષય આગળ એટ મૂકવો પડશે. ગુડ પછી એટ આવે છે. અને મિત્રો એ પણ કીધું વીક આપ્યું હોય WEAK વીક એટલે નબળું. તો કોઈ વ્યક્તિ નબળો છે વીક તો ત્યાર પછી ઇન મૂકવો કમ્પલસરી છે કે યોર બ્રધર ઇઝ વીક ઇન ઇંગ્લિશ. ઓલરાઇટ, નાઉ વિલ સી નેક્સ્ટ નંબર 21. કુડ યુ હેલ્પ મી બ્લેન્ક ધ રોડ. શું તમે મને રસ્તો ઓળંગવામાં મદદ કરશો? 4 ઓપ્શન્સ છે મિત્રો. ક્રોસ, ક્રોસ્ડ, ટુ ક્રોસ, ANC બોથ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપ્યું છે કુડ યુ હેલ્પ. હેલ્પ એ અહીંયા એક કોઝલ વર્બ છે. કોઝલ વર્બ છે મિત્રો ગેટ, મેક, હેવ અને હેલ્પ. તો ગેટ, મેક, હેવના તો રૂલ્સ છે જ કે ક્યાં ટુવાળું ક્રિયાપદ આવશે ઇન્ફિનિટિવ, ક્યાં વિધાઉટ ટુ એટલે ઓનલી મેઇન વર્બ આવશે. પણ જ્યાં સુધી વાત છે હેલ્પની તો મિત્રો હેલ્પ જ્યારે કોઝલ વર્બ તરીકે પ્રયોજાયું હોય એના પછી અહીંયા મી આપેલું છે એક કર્મ અને ત્યાર પછી પાછો વર્બ મૂકવાનો હોય તો ક્રોસ એટલે કે મેઇન વર્બ જે અહીંયા એ ઓપ્શન છે અને સી છે ટુ ક્રોસ એટલે કે ઇન્ફિનિટિવ વર્બની આગળ ટુ લગાડેલું હોય એ બંને ઓપ્શન્સ રાઇટ આન્સર છે. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર જેમાં એ અને સી બોથ લખ્યું છે. 22. આઈ કુડન્ટ અટેન્ડ ધ ક્લાસ બ્લેન્ક ધ હેડેક. મિત્રો ફ્રેઝ પ્રેપોઝિશન 11th and 12th સ્ટેન્ડર્ડમાં આવે છે. ફ્રેઝ પ્રેપોઝિશન ઓવિંગ ટુ, ને લીધે, ને કારણે, ઇન લ્યુ ઓફ એટલે ને બદલે આપણે ઇન્સ્ટેડ ઓફ કહીએ છીએ એનું સિમિલર છે ઇન લ્યુ ઓફ, વિથ અ વ્યૂ ટુ ના હેતુથી અને 4th છે નન. આમાંથી એક પણ નહીં આવે તો આન્સર છે એ. હું ક્લાસ અટેન્ડ ના કરી શક્યો હેડેકના લીધે, માથાના દુખાવાના લીધે એટલે ઓવિંગ ટુ ઇઝ ધ રાઇટ આન્સર. 23 છે હી આસ્ક્ડ મી બ્લેન્ક આઈ કુડ લેન્ડ હિમ સમ મની. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે આ. તેણે મને પૂછ્યું બ્લેન્ક આઈ કુડ લેન્ડ હિમ સમ મની. તો આનું ડાયરેક્ટ વાક્ય સૌથી પહેલાં આવી બ્લેન્ક પૂછાય એનું ડાયરેક્ટ વાક્ય શું હોઈ શકે વિચારવાનું. તો તેણે મને પૂછ્યું તો એણે મને શું પૂછ્યું હશે? કેન યુ લેન્ડ મી સમ મની. તેણે મને એવું પૂછ્યું હશે શું તું મને થોડા પૈસા ઓછીના કે ઉધાર આપીશ. હવે એનું ઇનડાયરેક્ટ કરવું છે મિત્રો. તો ઇનડાયરેક્ટ એવું થાય છે કે 2 દિવસ પહેલાં એવું આપણે આશરે માની લઈએ કે 2 દિવસ પહેલાં તે મને પૂછતો હતો કે શું હું તેને થોડાક પૈસા આપીશ. તો ઇનડાયરેક્ટ સ્પીચનો રૂલ છે ફ્રેન્ડ કે WH ક્વેશ્ચન ના આપ્યો હોય અને ઉલટ પ્રશ્ન હોય આ રીતનો કે કેન યુ, ડુ યુ, વિલ યુ એનું ઇનડાયરેક્ટ કરવાનું હોય તો ઇફ કે વેધર આવી શકે. વેધરનું સ્પેલિંગ આપ્યું છે પણ એ રોંગ છે. વેધર એટલે અહીંયા લખ્યું છે હવામાન પણ WHETHER એ આપ્યું હોત તો ઇફ અને વેધર બંને આન્સર કરેક્ટ હોત. પરંતુ અહીંયા ઓનલી ઇફ રાઇટ આન્સર છે એ જ સેટ થાય છે. નાઉ વી વિલ સી નંબર 24. ગીવ પાસ્ટ ટેન્સ ફોર્મ એટલે કે વર્બ ટુ આપણે આપવાનું છે ઓફ ટુ લાઈ એ ક્રિયાપદનું. અહીંયા ગુજરાતી પણ એનું મિનિંગ પણ આપેલું છે મિત્રો. એક્ઝામમાં અમુક વાર એવું પણ હોય છે કે ગ્રામરની કોઈ બ્લેન્ક નથી હોતી પણ ત્યાં 1 કે 2 કે 3 બ્લેન્કમાં ડાયરેક્ટલી વર્બ પૂછી લીધું હોય છે ક્રિયાપદ જેનું જે એક સમાન દેખાતા 2 વર્બ હોય પાછા તેમાં એનું મિનિંગ પણ આપ્યો હશે ગુજરાતીમાં. આડા પડવું, બીજું લાઈ એટલે જુઠ્ઠું બોલવું. બંનેનું પીટી અને પીપી ભૂતકાળ અને ભૂતકૃત અલગ અલગ થાય છે એટલા માટે અહીંયા એ લોકોએ ક્લિયર કરેલું હશે એ રીતે કે ટુ લાઈ આડા પડવું એનું પાસ્ટ ટેન્સ એટલે કે પીટી અમને જણાવો. તો ફ્રેન્ડ્સ લાઈ એટલે આડા પડવું એનું પીટી પાસ્ટ ટેન્સ વર્બ ટુ થાય છે લે અને પાસ્ટ પાર્ટિસિપલ થાય છે લેઇંગ. એટલે અહીંયા રાઇટ આન્સર છે સી. અને મિત્રો આ જે ટુ લાઈ આડા પડવું, ટુ લાઈ જુઠ્ઠું બોલવું અને ત્રીજું છે ક્રિયાપદ ટુ લે. લે પોતે ક્રિયાપદ પણ છે જેનો અર્થ થાય છે મૂકવું. તો એનો એક 1.5 મિનિટનો એક નાનો એવો વિડીયો જેમાં 3 વર્બની એક્ઝામ્પલ સાથે MCQ પણ છે અને એના મિનિંગ સમજાયેલા છે, PTPP પણ લખેલા છે. એનો એક સ્મોલ વિડીયો રિસેન્ટલી આપણે ધ રિયલ ગુરુઝ આપણી ચેનલ પર અપલોડ કર્યો છે. MCQ શોર્ટ રૂલ્સના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. નંબર 25 છે ગીવ પ્લુરલ ફોર્મ્સ ઓફ ઝીરો, ઇન્ડેક્સ, ગેસ એન્ડ ડાઈ. ડાઈ એટલે લખ્યું છે રમવાનો પાસો. 4 ઓપ્શન્સમાંથી અહીંયા ડી જે રેડ ટીક કરેલું છે તમને ખ્યાલ આવી જાય છે. ઝીરોનું પ્લુરલ ઝીરોઝ, ઇન્ડેક્સનું ઇન્ડાઇસિસ,
ગેસનું ગેસીસ અને ડાઈ એટલે એક પાસો હોય તો ડાઈ, પણ એકથી વધારે પાસા હોય તો ડાઈસ કહેવાય, DICE. તો ડી ઇઝ ધ રાઇટ આન્સર. નંબર 26, વી ડોન્ટ હેવ બ્લેન્ક વીટ. સમ આપ્યું છે, થોડાક ઘઉં અમારી પાસે નથી. ઓલ આપ્યું છે, બધા ઘઉં અમારી પાસે નથી. મેની વીટ પોસિબલ જ નથી, મેની એટલે ઘણા વીટ અમારી પાસે નથી. પણ મિત્રો નકાર અને પ્રશ્નાર્થની અંદર ઇંગ્લિશ લેંગ્વેજમાં એનીથી શરૂ થતું કોઈ વર્ડ, એનીથિંગ, એની વન, એનીબડી કાં તો ઓનલી એની સેટ થઈ શકે. વાક્યો નકાર કે પ્રશ્નાર્થ હોવું જોઈએ. જેમ કે આપણે કોઈને પૂછવું હોય, ડુ યુ હેવ એની મની, કે આપકે પાસ કુછ પૈસે हैं, તો અહીંયા એ રીતે ડુ યુ હેવ વી ડોન્ટ હેવ એની વીટ, અમારી પાસે કંઈ પણ વીટ એટલે ઘઉં નથી. નેક્સ્ટ વી વિલ સી 27 છે, દેર આર બ્લેન્ક વ્હીકલ્સ ઓન ધ રોડ ટુડે. આજે રોડ પર ઓછા વાહનો છે. હવે ચારે ચાર જે ઓપ્શન્સ આપ્યા છે એ લગભગ એવું જ બતાવે છે, થોડા, ઓછા. તો લેસ, લેસર, ફ્યુઅર, લિટલ. ચારમાંથી રાઈટ આન્સર શું હોઈ શકે? તો મિત્રો એ જણાવી દઉં કે લિટલ એ પ્રમાણ બતાવે છે જે ગણી ના શકાય એવું હોય. લિટલ એટલે થોડુંક ઓછું. લેસ એનું કમ્પેરેટિવ ફોર્મ છે, વધારે ઓછું. લેસર એ પાછું લેસનું પણ અલગ ફોર્મ છે. તો અહીંયા વ્હીકલ્સની વાત કરી છે મિત્રો. વ્હીકલ્સ કાઉન્ટ કરી શકાય, કાઉન્ટેબલ છે. અને તમે જાણતા હશો ફ્યુ એટલે થોડાક, એ પણ કાઉન્ટેબલ માટે વપરાય. તો ફ્યુ એટલે થોડાક, પણ વધારે થોડાક કે વધારે ઓછા વાહનની વાત કરવી હોય તો ફ્યુનું ફ્યુઅર યુઝ થઈ શકે. પણ લિટલ, લેસ, લેસરની વાત કરી છે તે હવા કે પાણી, લિક્વિડની વાત હોય, ગણી ના શકાય એવી વસ્તુ માટે વપરાય, દ્રવ્ય માટે. પણ અહીંયા ગણી શકાય એવી વસ્તુ માટે ફ્યુ એનું ફ્યુઅર વપરાય, જેથી ફ્યુઅર આન્સર આવશે. 28 છે, હિયર આર 4 બુક્સ. આ રહી 4 પુસ્તકો આ રહ્યા. બ્લેન્ક બુક વુડ યુ લાઇક ટુ રીડ. તમને કઈ બુક વાંચવી ગમશે? તો હાઉ એટલે કેવી રીતે, હુઝ કોનો, કોની, કોનું, કોના, વિચ કયો, કઈ, કયું, કયા. જે આપણો રાઈટ આન્સર છે કઈ બુક એટલે વિચ બુક, અને હુમ એટલે કોને. આપણે કેવું હોય, તમે કોને મળવા માંગો છો, હુમ ડુ યુ વોન્ટ ટુ મીટ, તો ત્યાં હુમ આવે. અહીંયા સી આન્સર છે. 29 છે, આઈ હેવ ઓનલી 1 એક્સ્ટ્રા ટિકિટ. મારી પાસે એક જ એક્સ્ટ્રા ટિકિટ છે. બ્લેન્ક ઓફ યુ કેન કમ. અહીંયા ફ્રેન્ડ્સ ગ્રામર તો છે જ, પણ લોજિક પણ યુઝ કરવાનું છે. જે વ્યક્તિ બોલી રહ્યો છે એમ કે છે મારી પાસે એક જ એક્સ્ટ્રા ટિકિટ છે. હવે બોથ એટલે બંને, તો બોથ આન્સર ના બની શકે કે તમે બંને આવી શકો છો. સમ એટલે થોડાક, તમારામાંથી થોડાક આવી શકશે, દેટ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ નથી. નાઇધર એટલે બેમાંથી એ કંઈ નહીં. હવે એમણે કહી તો દીધું છે કે મારી પાસે એક એક્સ્ટ્રા ટિકિટ છે, તો તમારામાંથી એક પણ નહીં આવી શકે, એ પણ લોજિકલી નોટ પોસિબલ. તો આઈધરનો મિનિંગ થાય છે ગમે તે એક. તો લોજિકથી પણ જોઈએ કે ગ્રેમેટિકલી આઈધર સેટ થાય છે કે મારી પાસે એક ટિકિટ છે, તમારામાંથી એક જણાવી શકે છે. ઓલરાઇટ ફ્રેન્ડ્સ, નાઉ વી વિલ સી નંબર 30. મેક હે બ્લેન્ક ધ સન શાઇન્સ. ફ્રેન્ડ્સ, એક્ઝામમાં ઘણીવાર ઇંગ્લિશમાં જે પ્રોવર્બ્સ છે, કહેવતો, તે પણ તમને મોટાભાગની મેઇન કહેવતો હોય જેનો વિડીયો આપણે અપલોડ કરવાનો છે વેરી સૂન, એમાંથી પણ બ્લેન્ક પૂછાતી હોય છે. તો અહીંયા ગ્રામરનો કોઈ નિસ્બત નથી હોતી. તમે એમ કહો કે મારે અહીંયા વેન મૂકવું છે, અહીંયા એઝ મૂકવું છે, સો દેટ ડઝન્ટ મેટર, મીન્સ એનો કોઈ ફરક જ નહીં પડતો. તમારે એ કહેવત વિશે તમે ઇંગ્લિશમાં એ કહેવત સાંભળેલી હોવી જોઈએ, તમને યાદ હોવું જોઈએ. ઓનલી દેન તમે આન્સર રાઇટ ટીક કરી શકો છો. અહીંયા છે મેક હે વાઇલ ધ સન શાઇન્સ, મતલબ મળેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. જ્યારે સિચ્યુએશન ફેવરેબલ હોય ત્યારે એનો લાભ ઉઠાવી લેવો જોઈએ. 31 છે, ગીવ ટાઈપ ઓફ નાઉન ફોર ગવર્મેન્ટ. ગવર્મેન્ટ જે નાઉન આપ્યું છે એનો નાઉનનો પ્રકાર જણાવવાનો છે કે પ્રોપર છે, એબ્સ્ટ્રેક્ટ છે, શું છે. તો ગવર્મેન્ટ શબ્દ બોલીએ એટલે માઇન્ડમાં કોઈ એક વ્યક્તિ નથી આવતું કે કોઈ એક સંસ્થા નથી આવતી, એક ખાતું નથી આવતું. ગવર્મેન્ટ એક કલેક્ટિવ અલગ અલગ બોડીઝનું બનેલી એક વર્ડ છે, એક સંસ્થા, મોટી સરકાર જેને કહીએ છીએ. તો કલેક્ટિવ નાઉન છે આ રહ્યું. 32 છે, આઈ એમ પ્લેઇંગ બ્લેન્ક પિયાનો નાઉ.
હું અત્યારે પિયાનો વગાડી રહ્યો છું. તો અહીંયા પણ એ નથી જોવાનું કે એક પિયાનો છે, બે પિયાનો છે, ચોક્કસ પિયાનો છે. મિત્રો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સંગીતના સાધનો હોય તેની આગળ ધ લગાડવો કમ્પલસરી છે. અહીંયા એવું આપ્યું હોત કે આઈ એમ પ્લેઇંગ ધ ગિટાર, તો ધ મૂકવું અવશ્ય જરૂરી છે. નેક્સ્ટ છે 33. સુપરલેટિવ ફોર્મ્સ ઓફ વેલ એન્ડ બેડ આર. તો ડિગ્રી છે ફ્રેન્ડ્સ, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ 3 ડિગ્રી. એમાંથી જેમ આપણે વાત કરીએ છીએ લોંગ, લોંગર, ધ લોંગેસ્ટ. તો થર્ડ ફોર્મ છે એને એસડીનું સુપરલેટિવનું રૂપ કહેવાય છે. તો વેલ અથવા ગુડનું થાય છે બેસ્ટ, દેટ યુ ઓલ નો. પણ બેડ એટલે ખરાબ, તો બેડનું સીડીનું રૂપ કમ્પેરેટિવનું માગ્યું હોય તો વર્સ આવે, WORSE. પણ અહીંયા વાત કરી છે સુપરલેટિવ ફોર્મ કહેવાનું છે આપણે, તો એ છે WORST, વર્સ્ટ. વર્સ્ટ એટલે સૌથી ખરાબ અને બેસ્ટ એટલે સૌથી સારું, એટલે ડી રાઈટ આન્સર છે. 34 છે આઈ હેવ અ કઝન બ્રધર, હી ઇઝ બ્લેન્ક મી. મારે એક પિતરાઈ ભાઈ છે, તે મારા કરતાં મોટો છે. હવે આપણા માઇન્ડમાં એવું આવે કે ભાઈ ના કરતાં મોટો એટલે બિગર ધેન કે ઓલ્ડર ધેન વાળો આન્સર ટીક કરી દો. પણ એક રૂલ છે ફ્રેન્ડ જે તમને ખ્યાલ હોવો જોઈએ. પિતરાઈ ભાઈ એટલે વાત થઈ કુટુંબની, બ્લડ રિલેશનની. જ્યાં બ્લડ રિલેશનની વાત હોય ત્યાં હંમેશા એલ્ડર શબ્દ યુઝ થાય છે, ઓલ્ડર નહીં. એટલે ઓલ્ડરવાળો ઓપ્શન ભૂલી જાઓ. હવે પાછા બે ઓપ્શન છે, એમાં બી સી ને ડી. એલ્ડરમાં બી શું આન્સર આવે? તો એલ્ડરનો ફિક્સ જ છે, એલ્ડર પછી ક્યારેય ધ્યાન નથી આવતું. એલ્ડર પછી ટુ જ મૂકવું કમ્પલસરી છે. તો અહીં રાઈટ આન્સર થશે હી ઇઝ એલ્ડર ટુ મી. એલ્ડર ધેન ના વિચારતા. અને ઓલ્ડર તો જ્યાં બ્લડ રિલેશન ના હોય, જેમ કે કોઈ ક્લબની અંદર બે અલગ અલગ સભ્યો છે, એમ કેવું હોય કે મિસ્ટર શર્મા મિસ્ટર પટેલ કરતાં ઉંમરમાં વધારે મોટા છે, તો ઇંગ્લિશ ત્યાં થશે કે મિસ્ટર શર્મા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ, કારણ કે ત્યાં બ્લડ રિલેશન નથી. 35 છે ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. કરેક્ટ સ્પેલિંગ ચૂઝ કરવાનો છે અને શબ્દ છે શૌફર. શૌફર એટલે એવો વ્યક્તિ જેને આપણે હાયર કરીએ છીએ, પ્રાઇવેટ કે કોઈ પણ વાહનને ચલાવવા માટે આપણે ભાડેથી જે વ્યક્તિ લાવીએ છીએ, વન ટાઈપ ઓફ ડ્રાઈવર, એને શોફર કહેવાય છે. અને સ્પેલિંગ છે CHAUFFEUR. તો સી ઇઝ ધ રાઇટ આન્સર. નાઉ વી વિલ સી નેક્સ્ટ 36. આઈ એમ લુકિંગ ફોરવર્ડ પ્લેઇંગ ધ હોલિડેઝ. મિત્રો, લુક ફોરવર્ડ જેના પાછળ ટુ અવશ્ય મૂકવું કમ્પલસરી છે. આ વર્બનું મિનિંગ થાય છે આતુરતાથી રાહ જોવી. લુક ફોરવર્ડ ટુ કમ્પલસરી છે. હું હોલિડેઝની રજાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. અને અહીંયા બીજું કશું વિચારવાની જરૂર નથી. લુક ફોરવર્ડ ટુ કે લુકિંગ ફોરવર્ડ ટુ, ગમે તે ટેન્સમાં લુક ફોરવર્ડ ટુ આપ્યું હોય, મતલબ લુક ફોરવર્ડ ટુ પ્રેપોઝિશન તરીકે મૂકી દેવાનું. 37 છે માય બ્રધર ઇઝ વીક ઇન ઇંગ્લિશ. આગળ વાત થઈ એમ ગુડ હોય તો એટ આવે, આઈ એમ ગુડ એટ ઇંગ્લિશ. પરંતુ વીક એને નબળો હોય કોઈ વ્યક્તિ, કે તમે પોતે ઇંગ્લિશમાં વીક છો, તો એવું કહી શકાય કે આઈ એમ વીક ઇન ઇંગ્લિશ. 38 આઈ પ્રિફર સ્ટડિંગ બ્લેન્ક સ્લીપિંગ એટ લેટ નાઇટ્સ. હું મોડી રાત્રે સૂવા કરતાં ભણવાનું વધારે પસંદ કરું છું. તો હવે જ્યાં કરતાં આવે છે, આના કરતાં હું આ વસ્તુ પસંદ કરું છું વધારે, એટલે માઇન્ડમાં કમ્પેરેટિવ ડિગ્રી ક્લિક થઈ જતી હશે કે ભાઈ ધેન મૂકી જ દો, THAN. બટ લેટ મી રિમાઇન્ડ યુ કે આગળ પ્રિફરવાળું પણ એક વર્બ મીન્સ એક MCQ વાક્ય જોઈ લીધું આપણે. તો પ્રિફરનો રૂલ તમને લેટ મી રિપીટ, કે જ્યાં પ્રિફર વર્બ તરીકે આવે છે ત્યાં બે વસ્તુની પસંદગી માટે બે વસ્તુ મૂકેલી હોય. જેમ કે આ વાક્યને થોડી વાર માટે બ્રેક મારો. આ પ્રિફરનું બીજું એક એક્ઝામ્પલ, વેરી શોર્ટ એન્ડ સ્વીટ, આઈ પ્રિફર ટી ટુ કોફી. હું કોફીને બદલે કાં તો કોફી કરતાં હું વધારે ટીને પસંદ કરું છું. તો પ્રિફર આવે ત્યાં TO ટુ પ્રેપોઝિશન આવે જ. તો અહીંયા વાત કરી છે આઈ પ્રિફર સ્ટડિંગ, હું સ્ટડિંગને વધારે પસંદ કરું છું. ટુ એટલે TO ટુ સ્લીપિંગ એટલે સ્લીપિંગને બદલે કે એના કરતાં હું આ સ્ટડીને વધારે પસંદ કરું છું. ઓલરાઈટ, તો પ્રિફર આવે ત્યાં TO ટુ કન્ફર્મ છે રાઈટ આન્સર.
નેક્સ્ટ છે ધ ડોર વોઝ ઓપન્ડ બ્લેન્ક અ કી બ્લેન્ક સમબારી. દરવાજો કોઈકના દ્વારા ચાવી વડે ખોલવામાં આવ્યો. તો મિત્રો પેસિવ વોઇસની વાત હોય અને માણસ આપ્યું હોય સમબડી, કે કોઈનું નામ આપ્યું હોય બાય રામ, બાય મી આપ્યું હોય, એટલે બાય આવે જ પેસિવ વોઇસ કરવું હોય ત્યાં, કારણ કે માણસ છે, સજીવ છે, એવી ક્રિયા કરી શકે, માણસ દ્વારા કામ થયું છે. પરંતુ વસ્તુ આપી છે અ કી ચાવી. દરવાજો ચાવી વડે, ચાવી દ્વારા ના ખોલાય. ચાવી એ મનુષ્ય નથી, ઇટ્સ નોટ લિવિંગ થિંગ. તો ડોર વોઝ ઓપન વિથ અ કી, વસ્તુ આવે તો વિથ આવે છે. જેમ કે મેં નાઇફ વડે કેક કાપી, તો આઈ કટ ધ કેક વિથ અ નાઇફ. એટલે અહીંયા વિથ અ કી અને બાય સમબડી, બી રાઇટ આન્સર છે. 40 છે માય બ્રધર અરાઇવ્ડ બ્લેન્ક ટેક્સી ટુડે. તમારા માઇન્ડમાં હશે કે ભાઈ અમારા માઇન્ડમાં અમે તૈયાર કર્યું છે સ્કૂલ ટાઈમથી સર, કે બાય ટેક્સી, બાય કાર, બાય બસ, જેની અંદર બેસીને ટ્રાવેલ કરીએ ત્યાં બાય મૂકી જ દેવાનું અવશ્ય. તો ફ્રેન્ડ્સ યુ આર રાઈટ, તમે સાચા છો. બાય ટેક્સી આપ્યું હોય, બાય કાર, બાય બસ, બાય ટ્રેન, બાય પ્લેન, બાય આવશે. પરંતુ આ વાક્યને જરા ધ્યાનથી જુઓ. માય બ્રધર અરાઇવ્ડ બ્લેન્ક પછી અ ટેક્સી છે. ટેક્સી એક મીન્સ કહેવાય, એક સાધન કહેવાય, એક ટ્રાન્સપોર્ટેશનનો એક પ્રકાર. તો બાય ટેક્સી રાઈટ, પણ અહીંયા અ આપ્યું છે, એટલે તમારે એ યાદ રાખવાનું છે કે ટેક્સી આપ્યું હોય, બસ કે કોઈ પણ પ્લેન, કાર કંઈ પણ હોય, પણ આગળ પ્રેપોઝિશન તમે આર્ટિકલ જોઈ લીધો એ અથવા એન, ત્યાં આર્ટિકલ છે, કાં તો પછી માલિકે આપ્યું હોય કે માય બ્રધર અરાઇવ્ડ ઇન હિઝ ટેક્સી, તો હિઝ ટેક્સી છે તો ઇન આવશે. અહીંયા અ ટેક્સી છે તો ઇન અ ટેક્સી ટુડે, એ રીતનો આન્સર આવશે. પણ અહીંયા આર્ટિકલ અ ના આપ્યો હોત તો સીધું બને કે માય બ્રધર અરાઇવ્ડ બાય ટેક્સી. તો યાદ રાખો અહીંયા અ છે કે અહીંયા માલિકી માટે માય હીઝ એવું કંઈ આપેલું હોય, ડિટર્મિનર જેને કહેવાય, જે નક્કી કરે છે, ટેક્સી વિશે કંઈક જણાવે છે, તો ત્યાં ઇન મૂકવું કમ્પલસરી છે. 41 છે કેન આઈ પે બ્લેન્ક ક્રેડિટ કાર્ડ ઓર બ્લેન્ક કેશ. શું કેશથી પૈસા આપું કે ક્રેડિટ કાર્ડથી પૈસા આપું? તો ફ્રેન્ડ્સ ક્રેડિટ કાર્ડ વિશે પહેલાં હું તમને કહી દઉં. ક્રેડિટ કાર્ડ એ શું છે? ક્રેડિટ કાર્ડ એટલે પૈસાનું વ્યવહાર કમ્પ્લીટ થઈ ગયો એવું નથી હોતું ફ્રેન્ડ્સ. કેશ આપી દો એટલે ટ્રાન્ઝેક્શન પતી ગયું. ક્રેડિટ કાર્ડમાં તો ઈએમઆઈ પણ થાય. એટલે એ શું થયું કે તમે કોઈપણ ટ્રાન્ઝેક્શન કરવા માટેનો એક ઝરિયો થયો. તમે ટ્રાન્ઝેક્શન કરવા માગો છો એની એક રીત થઈ, પદ્ધતિ થઈ. તો જ્યારે બાય એક પ્રેપોઝિશન એવું છે કે બાય શું બતાવે છે કે કઈ રીતે કોઈ વ્યક્તિ ટ્રાવેલ કરે છે, કઈ રીતે કમ્યુનિકેટ કરે છે, કઈ રીતે કોઈ વસ્તુને પ્રોસેસ કરવામાં આવે છે. જેમ કે આઈ વિલ સેન્ડ ઇટ એવું આપ્યું હોય કે હું ઈમેલથી મોકલી દઈશ, તો આઈ વિલ સેન્ડ ઇટ બાય ઈમેલ. કોઈ એમ કે આઈ વિલ સેન્ડ ઇટ બાય પોસ્ટ, પોસ્ટમાં પણ બાય આવે. અને ક્રેડિટ કાર્ડની વાત હોય ત્યાં પણ એવું આવે કેન આઈ પે બાય ક્રેડિટ કાર્ડ. શું ક્રેડિટ કાર્ડથી? કારણ કે એક પ્રોસેસ કરવાની, એ કઈ રીતે માણસ પ્રોસેસ કરે છે, કઈ પદ્ધતિથી, એ બતાવે છે. ચેક હોય તો બાય ચેક, રાઈટ. પણ જ્યારે કેશની વાત આવે છે સો યુ મસ્ટ હેવ ધી આઈડિયા કે કેશ આવ્યું ત્યાં બાય કેશ ક્યારેય ના કહી શકાય. ઇન કેશ ઇઝ ધ રાઇટ આન્સર. ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ આઈ વિલ પે બાય કેશ, તો એ કમ્પ્લીટલી રોંગ છે. લાલ લાઇટ, ખતમ હો ગયા, ખતમ, ટાટા, બાય બાય, ગુડ બાય, ગયા वो. યાદ રખીએ બાય કેશ નોટ પોસિબલ, ઇન કેશ ઇઝ ધ રાઇટ આન્સર. ઓલરાઇટ, then we will see 42. What is the time blank your watch? ફ્રેન્ડ્સ ઘણીવાર ઘણા મિત્રો એવું બોલતા હોય છે કે વોટ ઇઝ ધ ટાઈમ ઇન યોર વોચ, તારી ઘડિયાળમાં કેટલા વાગ્યા? તો ફ્રેન્ડ્સ ઘડિયાળની અંદર સમય બેઠો છે ને સમય આપણે દેખી શકીએ છીએ એવું નથી. એટલે જ્યારે આ ફ્રેઝ મતલબ આ રીતનું સેન્ટેન્સ આવે છે કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો યાદ રાખો વોટ્સ ધ ટાઈમ બાય યોર વોચ ઇઝ ધ રાઇટ આન્સર. બાય આવશે, ઇન ના આવે. 43 કોલ્ડ બ્લડેડ મીન્સ. કોલ્ડ બ્લડેડનો મિનિંગ, જેનો મિનિંગ થાય છે જાણી જોઈને કરેલું.
કોલ્ડ બ્લડેડ મર્ડર તમે સિરિયલમાં કે મૂવીઝમાં જોતા હશો. તો કોલ્ડ બ્લડેડ એક ઇડિયમ કહી શકાય જેનો મિનિંગ થાય છે ડેલિબરેટલી, જાણી જોઈને કરેલું. 44 છે ધી ઓરિજિનલ ઇન્હેબિટન્ટ્સ ઓફ અ કન્ટ્રી. કોઈપણ દેશના જે મૂળ રહેવાસી હોય, જેમ કે ભારતમાં દ્રવિડ હતા, તો અલગ અલગ દેશની અંદર જેના મૂળ રહેવાસી હોય, અત્યારે કોણ રહે છે એ નથી વાત કરતા આપણે, જ્યાંથી શરૂઆત થઈ જે દેશમાં જે જાતિના લોકોની એ મૂળ જે કહેવાય, જેમ કે આપણે આદિવાસી કે આદિ માનવ હતા એ રીતે, તો મૂળ રહેવાસી હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ વન વર્ડ સબસ્ટિટ્યૂટની વાત છે, એને કહેવાય એબોરિજિન્સ. રાઈટ, સી આન્સર છે એમાં. 45 a person employed to drive a private or hired vehicle or car. કોઈ માણસ કે જેને પ્રાઇવેટ કે ભાડે લીધેલું વાહન ચલાવવા માટે કામ પર રખાયો હોય એવો વ્યક્તિ. તો આગળ આપણે સ્પેલિંગ આવી ગયો શૌફર, અને ઘણા લોકો શોફર બોલતા હોય છે, એનો રાઇટ ઉચ્ચાર એનું પ્રોનાઉન્સિએશન થાય છે શૌફર. તો શૌફર એટલે એક જાતનો ડ્રાઈવર, પણ જ્યારે પ્રાઇવેટ કે હાયર્ડ વ્હીકલ હોય એના માટે એ વ્યક્તિને આપણે હાયર કર્યો હોય, એને એમ્પ્લોય કર્યો હોય, તો પ્રોપર આન્સર છે શૌફર. 46 હી કન્ટિન્યુઝ ટુ સ્મોક બ્લેન્ક હી હેઝ કેન્સર. ટ્રાન્સલેશન તો કરીશું જ આપણે. તેને કેન્સર છે, હી હેઝ કેન્સર, તેમ છતાં તે સ્મોકિંગ કરે છે. એટલે આપણે આને પ્રોપર ફ્રેઝ કરત વાક્યને આખું ફરીથી લખત તો આપણે હું તમને કહેત કે એ રીતે તમે વાક્ય લખો કે ધો હી હેઝ કેન્સર, કોમા હી કન્ટિન્યુઝ ટુ સ્મોક. પણ અહીંયા વાક્યને થોડું ફેરવીને પૂછ્યું છે ફ્રેન્ડ્સ. કોમા પછી જે છૂટું વાક્ય હોય એને આગળ મૂકી શકાય આપણે. હી કન્ટિન્યુઝ ટુ સ્મોક ધો હી હેઝ કેન્સર. તેને કેન્સર છે તેમ છતાં તે સ્મોક એટલે ધૂમ્રપાન કરે છે. 47 ફિનિશ યોર હોમવર્ક બ્લેન્ક આઈ પનિશ યુ. તમારા માઇન્ડમાં અધરવાઇઝ તરત આવી ગયો હશે. અધરવાઇઝ એટલે નહીંતર, અહીંયા નથી આપ્યું. ઓર ના બે ગુજરાતી થાય છે, એ પણ એક કન્જંક્શન છે. ઓર એટલે અથવા, અને બીજું છે નહીંતર, પણ અહીંયા ઓર શબ્દ પણ નથી આપ્યો. તો રાઈટ આન્સર અહીંયા તમે જોઈ શકો છો નંબર 47માં બી ઇઝ ધ રાઈટ આન્સર, એલ્સ. હવે તમને એમ થાય કે અમે હોટેલમાં મીન્સ રેસ્ટોરન્ટમાં સમવેર અમે ક્યાંક જઈએ છીએ, તો ત્યાં જે વેઇટર કે એ લોકો હોય છે એમને પૂછે છે કે ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ સર, આપકો ઓર કુછ चाहिए? તો એલ્સ એટલે તો બીજું કંઈક એવું મિનિંગ થાય. તો હું તમને જણાવી દઉં કે બે વાક્યોને જોઈન્ટ કરવા માટે અધરવાઇઝ એટલે કે નહીંતર ના આપ્યું હોય તો ઓર એલ્સ કાં તો પછી એકલું એલ્સથી પણ વાક્યને જોઈન્ટ કરી શકાય. મિનિંગ થાય છે નહીંતર. તમારું હોમવર્ક ફિનિશ કરો, ફિનિશ યોર હોમવર્ક એલ્સ આઈ પનિશ યુ. નહીંતર હું તમને સજા આપીશ. 48 છે હાર્ડવર્કિંગ બ્લેન્ક હી ઇઝ હી ડીન્ટ પાસ ધી એક્ઝામ. મહેનતુ હોવા છતાં તેણે એક્ઝામ પાસ ના કરી, તે ફેલ થયો. હવે ધો તો આખું વાક્ય બનાવવું પડે કે ધો હી ઇઝ હાર્ડવર્કિંગ હી ડીન્ટ પાસ ધી એક્ઝામ. એટલે હવે ધો પછી તો તરત વાક્યમાં એવું આવે ધો હી ઇઝ. અહીંયા તો હાર્ડવર્કિંગથી વાક્ય શરૂ થાય છે. આપણે એકવાર સી પણ જોઈ લઈએ હાવેવર. હાવેવર પછી તરત એડજેક્ટિવ આવે કે હાવેવર હાર્ડવર્કિંગ હી ઇઝ હી ડીન્ટ પાસ ધી એક્ઝામ. પણ હાર્ડવર્કિંગની આગળ ખાલી જગ્યા નથી મિત્રો, પાછળ છે. તો એઝનો અહીંયા ઉપયોગ થશે. ઇન્સ્પાયર્ડ ઓફ પછી વર્બમાં આઈએનજી આવે, એટલે એ ઓપ્શન ભૂલી જાઓ. તો હાર્ડવર્કિંગ એઝ હી ઇઝ, મહેનતુ હોવા છતાં હી ડીન્ટ પાસ ધી એક્ઝામ. એઝ રાઈટ આન્સર છે. 49 ઇન ધી એન્ડ ધ ગેંગસ્ટર ગેવ ઇન. તો ગીવ ઇન એક ફ્રેઝલ વર્બ છે. કોઈપણ વર્બની પાછળ પ્રેપોઝિશન આવે એને ફ્રેઝલ વર્બ કહેવાય. જેમ કે ગીવ અપ ત્યાગ કરવો, બ્રિંગ અપ ઉછેરવું. તો ગીવ ઇન એટલે સરેન્ડર કરવું. તો અંતમાં ગુંડાએ હાર માની લીધી, એને શરણાગતિ સ્વીકારી, એ તાબે થઈ ગયો. તો સરેન્ડર્ડ એટલે ગીવ ઇન, અહીંયા ભૂતકાળ છે એટલે ગેવ ઇન આપ્યું છે. તો સરેન્ડર્ડ એ રાઈટ આન્સર છે. લાસ્ટ 50 આઈ ગોટ યુઝ ટુ બ્લેન્ક ફોર માય સેલ્ફ વેન આઈ વેન્ટ ધેર. તો મિત્રો ગેટ યુઝ ટુ એ તમે ખાસ નોટ ડાઉન કરી લેજો. ગેટ યુઝ ટુ હોય કે ગોટ યુઝ ટુ હોય, તેના પછી તરત જ વર્બ પ્લસ આઈએનજી મૂકવું કમ્પલસરી છે. ગેટ યુઝ ટુનું મિનિંગ પણ તમે લખી દેજો. ગેટ યુઝ ટુ એટલે ટેવાઈ જવું, આદત પડી જવી.
તો આ ભાઈ એમ કહે છે કે ભાઈ જ્યારે હું ત્યાં ગયો, એટલે કોઈ વ્યક્તિ ભણવા માટે કોઈ બીજા શહેરમાં કે રાજ્યમાં જાય અને એને કુકિંગ કરવાનું જાતે ચાલુ કર્યું તો 5-6 દિવસ કે અઠવાડિયામાં તો એને આદત પડી જાય ને. તો અહીંયા એ જ વાત કરી છે કે જ્યારે હું ત્યાં ગયો ત્યારે મને મારી જાત માટે, મારા પોતાના માટે કુકિંગ કરવાની આદત પડી ગઈ. એટલે આઈ ગોટ યુઝ ટુ કુકિંગ ફોર માય સેલ્ફ વેન આઈ વેન્ટ ધેર. ઓલરાઇટ ફ્રેન્ડ્સ, તો આ 50 છે એ હું ઈચ્છું છું કે તમે 50 નોટ ડાઉન કરી લેજો અને ઓપ્શન સાથે ઓપ્શનમાં આન્સર ટીક ના કરતા અને તમે જાતે એની 1 કે 2 કોપી ઝેરોક્સ રાખો, પોતાની એક્ઝામ જાતે લો. બિકોઝ આ 50 અને આગળ જે પાર્ટ 1 આપણે મૂક્યો છે ટોપ MCQs પાર્ટ 1, અત્યારે એક્ઝામ્સ પણ આવી રહી છે, સિનિયર ક્લાર્ક, ATDO અને બીજી ઘણી બધી કોમ્પિટિશન જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ છે કે પછી આ જે MCQs છે એ તો એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ ઓનલી ફોર ગુજરાત બોર્ડ એક્ઝામ્સ, ગુજરાતની જે કોમ્પિટિશન લેવલની એક્ઝામ હોય કે 10-12માની બોર્ડ એક્ઝામ હોય, ધીઝ આર યુનિવર્સલ. આ MCQs હું ઈચ્છું છું કે તમે પ્લીઝ પ્રોપરલી કરી દો તૈયાર, સો દેટ they can be useful in your next exams, upcoming exams. So alright friends, thanks for watching. Thanks a lot for your love and support to the Real Gurus. Keep watching, keep learning, and please keep sharing. If you like the video, please subscribe to my channel, The Real Gurus. Thank you. Bye bye.